રાજસ્થાનથી આવેલો ભાઈ કોઈ હોય તો આગળ આવી જાય. કેટલા વાગે નીકળ્યો છું, ખાધું એ ના કહી દઉં તો હું તમારી મેરડી મટી જાઉં. ભાઈ ભાઈ હો વાડ વગર વેલો ના ચડે, વાડ વગર વેલો ના ચડે. એ મેલડી વાળા છીએ ઓળખણ આલવી ના પડે. મોણી માગો તો દૂધ રે મરે, તો દૂધ રે મરે. એ રાજા મેલડી વાળા, એ રાજા જોગણી વાળા, એ રાજા સધી વાળા છીએ ઓળખણ આલવી ના પડે. રાજા મેલડી વાળા છીએ ઓળખણ આલવી ના પડે. એ વાડ વગર વેલો ના ચડે, વાડ વગર વેલો ના ચડે. હા ભાઈ, કદાચ મારા જવાનીઓ અમદાવાદ થી આવતા હશે. તમારું આયા બેઠાનું ઉઠ્યાનું પ્રમાણ ના રાખું તો મારું નામ મેળડી નહીં ભાઈ. કદાચ આ દિવે નમીન જતા રહેજો ને સપનું વિચારજો પૂરું થાય ને તો મોંજો આ ધજાવાળી એ કરી તું. દીકરી નારિયોલ લઈને દીવો કરાવજે. કેસ નંબર બીજો બોલો. આ બોલો, આ ગાઈ જાઉં. પાવડિયા ભાઈ મારા. હા રાજા. હા ડીકે સ્ટુડિયો. હા ડીકે. ડીકે નું એક આલન્યું ગાજો. ઘણા વખત ઘણા ટાઈમ થી આયા હો ભાઈ. નોમ તો હતું સાહેબ પણ લીલીવાડી પહેલી વખત. ઓ સમય ને તારીખ ભલે રોકાઈ જાય, ઓ ડીકે તારો નોમ તો કદી ના ભૂલાય. એ સૂરજ ચાંદો ઉગવાનું ભૂલી જાય, ડીકે તારું નોમ તો કદી ના ભૂલાય. કે સૂરજ ચાંદો ઉગવાનું ભૂલી જાય, ડીકે સ્ટુડિયો કદી રે ના રે ભૂલાય. એક ખમા હરાજા હરાજા હરાજા. તમે જુનાગઢ થી આયા. તાલાળાની કેરીઓ પ્રખ્યાત છે. તમે એક પેટી લાયા હોય ને તો મજા આવત. શું કેવું જાનું? લે જાડકી અહીંયા બતાવવા પાવડિયા પણ લઈ જા ને મહારાજ બધી કઈ નહીં હતા ભાઈ. કોઈ કોરું જાય પાલવતું નહીં, કોઈ એમની જાય મને અફાતું નહીં. ખાસ્યા હતા ખોવાઈ જાય શું? ના ના પેરમડી કરો ભાઈ ના. કોરો જાય મને પાલવતું નહીં. કોઈ ગાયક કલાકાર એમની જાય પાલવતું નહીં. એક ચાદર ઉઠાડો ભાઈ ના આગળ લાઈન આગળ આવે ભાઈ. દીકરી જગત ની અંદર આ ટાઈમ ની અંદર ભણા કદાચ મારા સધી ના રોમ બે હશે ને હું સધી ધૂનતી હશે ભાઈ. અને હું 13 વારી આવી હશે ને ભાઈ તો દીકરા તાલાલા તો જવું છે. પણ તાલાલામાં જેવું હશે રેશમા, બબીતા, અનિતા ભાઈ અને જાનુ આગળ બેઠા. કદાચ મારી જાનકી છે ભાઈ. મારી જાનકી નોમ એટલે મારી દીકરીનું નામ છે ભાઈ. રાજા 104 બને. જો તરવીન ના રાખું તો મારા રોમની સોગન હું માતા બોલું છું ભાઈ. આવું બેરાય મેહુલ હું બોલતી હશે ને ભાઈ, બોલીને બીજું નહીં બોલતી. અને કઈને શીખે વેરાય કદાચ ડીકે સાદા ચૂલાવાળાથી મોડીને મારા ભગવાન કદાચ આ રોમે વેરાય નમે હશે ને. અને મોન્ટુ ત્યાં મહેનત કરી છે ભાઈ. તે મહેનતનું ફળ આલ્યા વગર નહીં રહું. લાલા લેવડા બીજા તો આજે ખોટા નહીં, કાલે ખોટા નહીં. પહોંચ કે લે ગોગો ભેગો મેરડી ભેગી વધાવ બન્યો. જતા રહ્યા તૈન રહ્યા તો પૂરું ના કરું તો મારું નામ મેળવી દો. પાવડિયા આવી ઉંમર લાયક માજી હોય ને ઉંમર લાયક માજીઓ આવતી હોય ને એમાં હું માતા સધી ભારું છું.
અને એ સધીની વાત હોય હે તમે એકવાર ગુજરાત આવજો રે પાર કર જવારે સધી નહીં રે મળે સંસદી પાટણે વાગે છે વાજો રણકી વાવને સધી તૈણ દરવાજા ડીકે ભાઈ માજી તમારું મેં કીધું છોકરાને સીધી લાઈન ઉપર લાવું એટલે તમારે મને એકવીદારે મળવાનું હું તમને બનાવીને આપું છું પાછળ વાળો બબીતા ભાઈ તમે જોથી આવ્યા છો તાલાલાની કેરીઓ મને બહુ ભાવે ડીકે અને મારું ઓનલાઈન જે ચાલે છે ને ભાઈને આશીર્વાદ કે તું એ કઈ દારૂ ઘેર ના રહું એવો મારો વધાવો બને અને મારા ડીકે કહે ને એટલે આવી જવાનું બેટા એટલે આમાં વધાવો એકી સંખ્યા એટલે વધાવો થાય તૈન થાય એટલે તરવીન ના રાખું તો મારું નામ મેળી નહીં ભાઈ સન બેટા કોઈ દાર ઘેર નહીં રહું ડીકે જોડી રહેજો એટલે મોજ ને મોજ પાવડિયો દરેકનો નંબર આવશે દરેકને જોઈ આલી સવારના 10 વાગશે તો ડીકે એમને તો અમને રવાના કરી દઈ પણ વાત શું છે ભાઈ બેટા હા દરેકને ભાઈ કોઈ રહી ગયું હોય ને હાડી આલજો ઉંમરલાયક હોય ને હાડી આલજો જવાન આ જાણ કીને આલ્યું બેટા આપો કોઈ દાર ઘટવાનું નહીં ડીકે અને નિલેશ કુમાર કોઈ દાર ઘટ્યું નહીં રાજેશ કુમાર શું કહું રાજેશ કુમાર પણ તમારા કપાળ કોરો હોય મને ગમતું નહીં તે ભાઈ મારો ભગવાન આવું કહેતો હશે હા ભાઈ કપારે હવારે કંકુ કરે એટલે જગતમાં મગજ આખો દા ઠંડુ રહે ડીકે લાય તારા કેમેરે એક ચોલ્લો કરું ભાઈ પસવાર શાંતિ રાખજો જેટલું જોવો એટલું આલો આલવામ પાછા ના પડશો ઘટવાનું કંઈ નહીં તાલાલાથી આયા પણ પહેલા તો તમે વેરાય બારકથી મોડીને ધંધેથી મોડીને કંટાળી જશો કે ના ભાઈ દીકરીઓ દરેકને પેરમડી મળશે દરેકને મળશે દરેકને પણ શાંતિ રાખો અને મેં 3 જાહેરાત કરી છે કે કોઈનું છોકરું ભણતું હોય ને સગવડ ના હોય તો ચોપડા કંપાસ ને એક જોડ કપડો લીલીવાડી તરફથી ભેટ મળશે કોઈના ભાઈ ના હોય કોઈ આધાર ના હોય હાચુમાં એને કોઈ મોમેરું હોય ને એનું મોટું મોમેરું ભરવામાં આવશે ભાઈ ત્રીજો પોઈન્ટ જેને આજુબાજુ રહેતું હોય કોઈ ડોસી હોય કોઈ ડોહો હોય એને દીકરા ના હોય અને એનો આધાર ના હોય તો લીલીવાડી હોલમાંથી 2 મહિનાનું સીધું ભરી આલવામાં આવે છે ભાઈ દર 17 તારીખ પછી બરાબર આ 3 વસ્તુની સેવા કરવા બેહીશું સેવા કરવી છે બાકી સેવા જ કરવી છે થાય એટલી કરવી છે 2 હાથે કરવી છે પણ લેવું નહીં દેવું છે ભાઈ બાકી રોનકભાઈ છે બધા છે એમનો બરાબર ઉલારી મળે એટલે અધિકારી ને 600 વર્ષનો સીધો તો હું એમને ભરી દઈ 9 થી હશે ને બીજો 2-4 થાય એટલે લઈ લઈ ભાઈ માગું તો કોઈ ગરીબ માટે માગું બાકી વેરાય તેલ માટે નહીં માગવું દીવા માટે નહીં માગવું અને મારા માટે તો કઈ માગવું નહીં બાકી માગું તો ગરીબો માટે જ માગે ભાઈ અને આ ગરીબો માટે માગું ને તો એ ભીખ માગીને તો નહીં કોઈને દીધું હશે એમાંથી ભાઈ દીકરા હમાડી ચામુંડના રોમ કે ભવાનીના રોમ કહું બેટા તને બાલવી તમારી કુળદેવી હુરધન હુડો દાદો પરિવારમાં 3 થી 4 ભાઈનું કુટુંબ બા તમારે તો પતી જેલું છે તમારે તો બેહવાનું કલમ આ પછી બેહો પછી બધાનો નંબર આવશે બધા ઊભા હશો તો હું શું કહે બધા બેહી જાઓ પણ કે
કેટલા HDFC ના ICIC બેંકોમાં દેરા HDFC ICIC બેંકોમાં કરોડો રૂપિયા પડ્યા ભાઈ પણ એ રૂપિયા વાપરવા માટે જીવ ના હોય તો એ રૂપિયા હું કોમ ના દેરા એ રાજભાઈ એ રૂપિયા ના ગાડીઓ હું કોમ ની મારી જોગણીનું ના હોવાનું એવું મન છે કે મારા સેવકો માતાના વસ્તી માતા વાપરી નાખું સારા રૂપિયા કમાવો તો રૂપિયા દીધાવો તો કોઈ કણ ઓડી મર્સિડીઝ ગાડીઓ પડી વો તેરા અંકુશભાઈ હોંભળો ન મારી મેલડી રૂપિયો માટે ઢૂંઢતી નથી રૂપિયા હોનું શોધું તો કાલે વપરાઈ જશે પણ મારી મેલડી ની આસી કદી ના બળ પાછી ભાઈ એ મારી જીવન વાળની ટાઈગર માતા વરી છે ઢોલી દોરવા એ મારો વાહ 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 એક સ્વર રેગ્યુલર કરી દો તો મજા આવશે આ ચાર કાર્ય હું સધી આવી હશે આ ટાઈમે હું તો મજા ના કરું ને તો મારું નામ સધી નહીં રહ્યા દીકરી ચાર પ્રશ્ન અને ઈથી જ વગાડવાનું લૂંટાયેલું પાછું ના લાવું તો મારું નામ સધી નહીં બેરાઈ ગયેલું ભેગું ના કરી આલું ને તો મારું નામ સધી નહીં પણ જગતમાં ઘરની ડેલી કરીને એ ડેલીની બાજુમાં એક વાત પડી છે અને એ વાતમાં જો પૂરું ના કરું ને તો મારું નામ સધી નહીં બાપુ કાલ સવારે જઈને એક નારિયોલ મેલીને દીવો કર અને આ દીવે અજવાળો થાય ને તો મોંજે લીલી વાડીમાંથી કદાચ માફો જોડીને રરવા જોગણી ઉતરી હતી ભાઈ આટલું કરજે બેટા વધાવો આલવો તો લે ભાઈ અને આલું ને એટલે પાછું વળીને જોવું નહીં બેહો અમને બધા નારિયેળ બની આલું બેટા પણ લ્યો વગાડો હું ચાલોડાની મોનવટી શીખોતર આયે હે મારી શીખો વેના રે આ દલની વાત કોણ જાણે હે મારી શીખો તરવેના રે આ દલની વાત કોણ જાણે રંગી દુનિયા જાણે ને જાણે મારી શીખો તરિયાવે ખરારે ટોણે દોરંગી દુનિયા જાણે ને જાણે મારી શીખો આવે ખરારે ટોણે હે મારી ટાઈ ઘર વેના રે આ દુઃખની વાત કોણ જાણે સિકોતર વેના રે આ દુઃખની વાત કોણ જાણે ભાઈ આ સિકોતર પાટણમાં જોગીઓની જમાતો આવી પાટણમાં જોગીઓની જમાતો આવી અલખની રાંજન અલખની રાંજન વર્ષનો મોરાશો રે મનુ ભુવનનો મોરાશો રે અલખની રંજનમાં અલખની રંજન ગોવારી ધૂનતી હોય મને ફોન ના હોય ભાઈ કોકના આઈ કોકના આઈ કે ના આઈ પણ
કદાચ આ લીલી વાડીમાં જો કોઈને હાચા વર્તેથી જો ટોપું કર્યું હશે ને તો સોમભાઈ હું સિકોતર રૂપિયાના રમાડું તો મારું નામ માતા એ નહીં. ભાઈ 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 કારણ હું હુકામાં લીલું કરવા વાળી સિકોતર છું ભાઈ. કોકનું ભરાઈ રહેલું કાઢી ઘેર આવું તો મારું નામ સિકોતર નહીં. સાચું માં પણ સોમભાઈ ને તારી વખનો તારો વધાવો મારા સોમભાઈ ની વખમાં કહું 14 ના કહેતો છેલ્લા જો પૂરું ના કરું આ દરેક નું તો મારું નામ સિકોતર નહીં. વગાડો હું શીખું. આમડી ઉજ્જૈન નગરી થી હેડ હેડ કરતે મામા ટણ આઈ આમડી જાલોરા વાળો મજા. હું સિકોતર જાલોરાના લીલા ઝારવાની દેવ છું ભાઈ. ભોનેજના વારું એ વળી હશે જો મજા ના બનાવું ને કે ભાઈ રોનક નિલેશ મોતા તો મારું નામ માતા સિકોતર નહીં. લાલા હું વધાવવાળી માતા એવું કહું છું વેન બન્યું અને એમાં હાથ ના બનો 800 ની કલમ બની તો સોમભાઈ પૂરું ના કરું ને મહેશભાઈ તો મારું નામ વેરાય સિકોતર નહીં. તું રાજસ્થાનથી આવ્યો જિલ્લો બાંસવાડાથી 25 રૂપિયા ટિકિટ થાય ને. બાંસવાડામાં આવવું હોય તો 25 રૂપિયા તારા ઘેરથી 3 રસ્તા પર 3 રસ્તે આવીને ઊભો રહ્યો તો અડધી ચા પીધી ચા પીધી ને ચા પીને એક ટેમ્પો આવ્યો. ટેમ્પામાં બેહીને બાંસવાડા આવ્યો. બાંસવાડાથી આગળ આવ્યો એટલે રૂપિયા 230 રૂપિયા. અહીં આવવાનું ભાડું 230 રૂપિયા. ગાંધીનગર ઉતર્યો અમદાવાદ બરાબર. એથી અહીં આવ્યો આ ભાઈ લઈને આવ્યો તો પૂછવા આવ્યો છું કે મારા ઘરમાં આટલું બધું દુઃખ છે. હું પોતે ભૂદેવ હું ધર્મ પારું ગુરુદેવનો સાચું. કારણ રાજસ્થાનમાં મઠ કહેવાય. આપણે જે ભગવાનની ગાડી હોય ભાઈ ભાઈ ગુરુદેવની ગાડી હોય ને મઠ કે. અમારા અહીંયા ગુરુ ગાડી કે તમારા તો મઠ કહેવામાં આવે. સાચું ને બેટા. અને મને આજ નહીં મને આજથી બરાબર 15-20 વર્ષ મોડી રાજસ્થાનના મઠમાંથી ગુરુએ એક ગોળિયાલીથી પંચ કર્યોની પણ એને કપાર ઉપર ભુવાજીના સિકોતરને માર્યું એટલે મફત આલી દીધી. હું ભાઈ હું અહીંયા ગામમાં અને એ ગોળું આજે થયું 3 થી 4 લાખનું. પાવડિયા આમડી તું પૂછવા આવ્યો છું ઘેરથી હેડ્યો એટલે તારા ઘેર હવારે શિરોમણી કરી ખાવા બેયો. રસ્તા મળશે કે નહીં મળે તો 2 લોટનો ભેગો કરેલો રોટલો ખાધો અહીં નહીં ઘેરથી હેડ્યો તાન ખાઈને આવ્યો તો રોટલો નાસ્તો નહીં ઓને રોટલો જ ખાધો. આજે નીકળ્યો પણ હું રોટલો કહું છું અને જેટલા વાગે ખાધો તો એના કહું તો મારું નામ સિકોતર નહીં. જયંતિભાઈ રાજા રાત્રે 8:30 થઈ હતી. રાત્રે ખાવા બે સવારે વહેલી પકડવાની હતી. રાજસ્થાનથી અમદાવાદ આવવાનું હતું અને આ ભાઈએ વખોણ કર્યો હતો લીલી વાડી એટલે જબડી તું એકવાર તો આય અને જો કામ ના થાય તો મારા તો ભૂખ જ નહીં જાય ને ડીકે. કારણ કે આ બધા મને એક દારૂ પૂરું કરી નાખશે. અમારી લીલી વાડી. હા ભાઈ તમારી લીલી વાડી પણ થોડુંક તો ભુવાજી હું જોજો લ્યા. તમે ડાયરેક્ટ બલૂર ચરાવવાનું ના કરશો નકર કોકદાર મારું વિમાન ઉડાડશો. ભાઈ એક ખવડાવો સિકોતર આઈ જાજુ કહેતી નહીં. તારા 3 થી 3 ને 4 પોત ભાઈ નું કુટુંબ સાચું. તું રહું તો ઘરી હુકાઈ જેલું ઝાડ છે. તારા ઘરની આજુબાજુ હુકાયેલું ઝાડ છે અને એવો હુકાઈ જેલા ઝાડની બાજુમાં એક દારો જમીન મસણની હતી. એ ગાડી લોકો એ ટેકરે બધા દાટતા અને તે ઘર બનાવેલું. ઘરમાં કુટુંબમાં રાગ નહીં. તારો 3 દેવ પાવરફુલ છે શક નહીં સાચો. અને આ 3 દેવને મળીને તું 2 કોમ લઈને આવ્યો. આટલી ઉંમરે કોઈ રોટલાવાળી માટે અને એક ઓટલાવાળી માટે. સાચું લ્યા. શેના માટે? શેના માટે લગન કરેલો હો ભાઈ તમે બે? પણ રોટલાવાળી દેખાયો પૂછ ના. શેના દેખાયો તું? એ તો કહું પણ દેવું સમજ્યું એ તો પૂછ.
ખાલી લાલ નોમાન રોમનું પહેરેલું હોય બધું ચો ધૂનતાઈ જૂન ચમનું દેવું થયું પૂછ લગનમાં નહીં થયું એટલું બીજા દેવું થયું પૈસો બારોબાર જોક ના જો છોકરાના લગ્નની તો નિમિત્ત છે ખોટું જ નહીં બોલતી ને નકર કાલ સવારે ઝાલોરાનું નામ દેવું બંધ કરી દઉં સિકોતર ધૂનવું ભલે બંધ કરી મારી દઉં ઝાલોરાની સિકોતર ભલે બાપ પણ અમારા ઝાલોરાના ટાઈગરો તું ઘેર જા હું રાજસ્થાન વાળું તારા ઘરનો દરવાજો ઉગમની સાઈડનો છે ઉગમની એટલે ઓમ ઓમ ઘરમાં જવાનું આમ સાચું ને બાજુમાં એક ડોસી છે તારી બાજુમાં એક ખાટલામાં બીમાર મોનસ છે સાચું બીમાર પડેલું મોનસ આમ આમ કરે સાચું ને એ ડોસીએ મને કીધું કે આ ભાઈના ઘેર પોણિયારામ દેવ છે સાચું વગાડો બીમાર ડોસીએ બતાવ્યું વગાડો વગાડો તું તો દરિયાની દેવી કેવાણી મારી સિકોતર કોયલા ડુંગર વારે તું તો દરિયાની તું તો દરિયાની તું તો દરિયાની દેવી કેવાણે મારી સિકોતર કોયલા ડુંગર વારે ઓ કોયલા ડુંગર વારે મેહુલભાઈ જીને 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 કદાચ મારા પટેલ પરિવારથી મોડીને રાડે આલમે જીને સેવા કરી છે ને અમુક માણસો 24 મહિનાની મંદિરે નહીં આવો વિદેશમાં હશે અમેરિકામાં હશે પણ કંઈ માગતી નહીં તો જ્યાં પછી કદાચ મારા બાજુ લમણું વરણ જો દયા આવે તો તમને હાથી બનાવું તો 12 મહિને 2-3 લગ્ન ગરીબ ન કરાવું એટલું મોકલજો ભાઈ ગરીબની દીકરીઓ પહેને ને અને મારી એક ભાવના છે કે 9 દીકરીઓ તો પહેનાવી જ છે અને એવી દીકરીઓ પહેનાવી છે કે જેને આશરો ના હોય જેને મા બાપ ના હોય એવી 9 દીકરીઓ કે પહેનાવાની એમાં લાઈવ તારે કરવાનું સેવા નહીં લાઈવ સેવા તો હાથી આવી જો ને બધા અહીં સેવા તારે નહીં બોલવાનું હાથી એવા છે ખાલી મારું ગેરેજનો ધંધો છે ને તો રૂપિયા બરાબર ધરાઈને રહું છું લે ગવાઈયો માજી દરેકનો નંબર આવશે હું એકલી છું તમે જાજો છો અને મારે દરેકને પ્રેમ આલીને લેવાનું છે એ ચોથી આવ્યું ચો કરવા આવ્યું એ તો બોલવું નહીં કારણ આ દેવ તમારું છે તમને ફાવો એમ ઉપયોગ કરો તારું દેવું ભરાઈ જાય ને બેટા એટલે પરિવારમાં 2 થી 3 બૈરોકું ન થયેલો કોને કર્યો કેટલો 3 બૈરો એમાં એકના જોડી લગન બીજીના ભાગીન અને ત્રીજી આપણા કુટુંબમાં ઉઠાઈને હાચું આ તમે ઉઠાઈ એના દીકરા છો હાચું લ્યા વગારો હું તમારી સિકોતર ધૂનું છું ભાઈ આ છે વાલા સિકોતરના એરિયા આ છે વાલા ઉવાસના એરિયા દુનિયા એક બાજુ અમે એક બાજુ દુનિયા એક બાજુ સિકુ વાળા એક બાજુ આ છે વાલા મર્દો વાળા એરિયા દુનિયા એક બાજુ જોગણી વાળા એક બાજુ દુનિયા એક બાજુ મેરડી વાળા એક બાજુ આ છે વાલા ઉવાસના એરિયા ગોગોલા મળ્યો તો તમારું શું તો ગોગોલા મળ્યો તો તમારું શું તો ગલડાની વાત તમે કને જેની કોટ
વગર ખવાતું નથી વિજય ભણા હોંભળના અને ભાવ વગર આવી રીતે મલાતું નથી માં પણ પાવડિયા હોંભળના આવું ઓડિયન્સ ના હોય તો કે મન વગર ગવાતું નથી માં ખુશી કે સાત સ્વરની સમજણ ના હોય તો ઓ અંકુશભાઈ દુનિયામાં ભૂલા પડાયેલા સારે ગમ પતા નિશા સારે દબ મગર એસા ના સ્વાદ સ્વરની રચેલી આ સંગીતની દુનિયા છે ભાઈ ભલભલા ડૂબી ગયા ને ભલભલા ડૂબી જશે એમાં જંતીભાઈ આમાં હું કાશીનો નાથ ગોગ ધૂણવાયો છે હું સોમનાથ હા, વાળા ગોગા. ડોકમાં બેહવા વાળો ગોગ આવ્યો છે ભાઈ તારા દાદાએ તૈન બૈરો કરેલો અને ગોમમાંથી ભાગીને એની વસ્તી છે તમારા બાપની પ્રજા નહીં પણ હંગાત લઈને આવ્યા હતા ને એ છોકરા એ ડોહાની પ્રજા તમે છો ભાઈ તે જાસ્તી હવડું થાય ને એટલે મને 100 મહિને પૂછવા આવજે જા એક નારિયેળ લાવી જા